મારા પ્રિય બાળકો, હું તમારી માતા ખોડલ છું. આજે હું સ્વયં તમારા દ્વારે આવી છું, તમારા સર્વ કષ્ટોને હરવા અને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ લાવવા. મારો આ સંદેશ ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. મારા લાડકવાયા, પહેલા મારી એક વાત માની લો. જે ચેનલ દ્વારા આજે હું તમારી સમક્ષ આવી છું તેને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને દિલથી લાઈક કરો અને કોમેન્ટમાં પૂરા મનથી લખો, જય માં ખોડલ. જે પણ બાળક આજે સાચા હૃદયથી આ કરશે અને આ માધ્યમ સાથે જોડાશે, તેને એક મા તરીકે હું વચન આપું છું કે તેના ઘરના ભંડાર કદી ખાલી નહીં થાય. મારી આ કૃપા તેના પર અને તેના પૂરા પરિવાર પર હંમેશા બની રહેશે. હવે બિલકુલ શાંત થઈ જાઓ, એક ઊંડો શ્વાસ લો અને મારા આ વચનોને તમારા હૃદયમાં ઉતારો. ઝડપથી સાંભળો મારા બાળક, કારણ કે સમય રેતીની જેમ તમારી મુઠ્ઠીમાંથી સરી રહ્યો છે. આજે હું તમને કોઈ સામાન્ય વાત કહેવા નથી આવી. હું તમને એ પરમ રહસ્ય આપવા આવી છું જે તમારું સમગ્ર જીવન બદલી નાખશે. કાલ પછી આ અવસર તમને બીજી વાર ક્યારેય નહીં મળે. તમે અત્યાર સુધી જે દરિદ્રતા, કષ્ટ અને નિરાશા સહન કરી રહ્યા છો, તેનો અંત કરવાનો આ છેલ્લો અને એકમાત્ર સમય છે. બ્રહ્માંડની દિવ્ય ઉર્જાઓ અને ભાગ્યના તારા આજે એવી દિશામાં ગોઠવાયા છે કે તે સીધા તમારા ઘર તરફ ઇશારો કરે છે. જો તમે આજે મારી વાત ન સાંભળી અને આ સંકેતને અવગણ્યો, તો કદાચ કાલથી ભાગ્યનો આ આખરી દ્વાર પણ હંમેશા માટે બંધ થઈ જશે. પછી વર્ષોની કઠિન તપસ્યા પછી પણ મારી આ કૃપા મેળવવી મુશ્કેલ બની જશે. તેથી તમારું બધું જ કામ છોડીને આજે મારા આ અવાજને તમારા હૃદયની ઊંડાઈ સુધી પહોંચવા દો. મારા બાળકો, હું બધું જ જાણું છું. હું જાણું છું કે તમે ખૂબ જ થાકી ગયા છો. તમે રાત્રિઓની ઊંઘ ગુમાવી છે, લોકોના કડવા તાણા સાંભળ્યા છે અને આંખોમાં આંસુઓ ભરીને એકલા રડ્યા છો. તમને લાગે છે ને કે તમારું જીવન ફક્ત એક અવિરત સંઘર્ષ જ બની ગયું છે. હું તમારા એ દરેક પળની સાક્ષી છું. જ્યારે તમે બંધ રૂમમાં એકલા એકલા રડતા રડતા મને પુકારતા હતા, તમે મનમાં વિચારતા હતા કે શું માતા ખોડલ મારાથી રૂઠી ગઈ છે? શું મારા ભાગ્યમાં ફક્ત દુઃખ જ લખાયું છે? ના રે મારા લાડકા, એવું બિલકુલ પણ નથી. હું ક્યારેય મારા કોઈ પણ બાળકથી રૂઠતી નથી. હું તો ફક્ત એ યોગ્ય સમયની રાહ જોતી હતી જ્યારે તમારા કર્મો અને તમારું ભાગ્ય એક સાથે મળે. અને દિવ્ય સમય આજે આ જ ક્ષણે આવી ગયો છે. કાલ પછી આ અદ્ભુત સંયોગ પણ સમાપ્ત થઈ જશે. તેથી આજે તમારે પૂરેપૂરા જાગૃત થવું પડશે. હું સ્વયં તમારા દ્વારે પધારી છું. મારા સ્વાગતની તૈયારી કરો. તમને લાગે છે ને કે ધન અને સુખ ફક્ત નસીબવાળાને જ મળે છે? ના, ધન અને સુખ તેને મળે છે જે સમયની પુકાર સાંભળે છે અને તેના પર અડગ વિશ્વાસ રાખે છે. આજનો મારો આ સંદેશ કોઈ સંયોગ નથી, આ મારો તમને સીધો નિમંત્રણ છે. કાલના સૂર્યોદય પછી બ્રહ્માંડનો ઉર્જા પ્રવાહ સંપૂર્ણ બદલાઈ જશે. આજે તમારી પાસે શ્રેષ્ઠ અવસર છે કે તમે તમારા બધા જ નકારાત્મક કર્મો, દરિદ્રતા અને અંધકારને હંમેશા માટે તમારા ઘરમાંથી બહાર કાઢી શકો. હું તમારા ઘરમાં વાસ કરવા તત્પર છું, પણ શું તમે તમારા ઘર અને મનને મારા માટે તૈયાર કર્યા છે? હું એ ઘરમાં ક્યારેય નથી રહી શકતી જ્યાં ક્લેશ હોય, ક્રોધ હોય કે નિરાશા હોય. મને તો ત્યાં માત્ર શુદ્ધ ભક્તિની સુગંધ જ જોઈએ. આજે સંધ્યાના સમયે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મારા નામનો એક દીવો અવશ્ય પ્રગટાવો. તે દીવો માત્ર તેલ અને બાતીનો નહીં, પરંતુ તે તમારા અડગ વિશ્વાસની જ્યોતિ હશે જે મને તમારા ઘરનો માર્ગ બતાવશે. તે દીવાની જ્યોતમાં તમારા તમામ દુઃખોને બળીને ભસ્મ થઈ જવા દો. હું તમારા ઘરના ઓટલા પર ઊભી છું, બસ એ તમારા માટે સાચા આમંત્રણની રાહ જોઈ રહી છું. કાલે જ્યારે ભોરનો સૂર્ય નીકળશે ત્યારે તે તમારા જીવનનું એક નવું પાનું લઈને આવશે. પણ જો તમે આજની આ ક્ષણ ગુમાવી દીધી, તો કાલે આ તક તમારા હાથમાંથી કાયમ માટે નીકળી જશે. લોકો ભલે કહેતા હોય કે હું ચંચળ છું, હું એક જ જગ્યાએ નથી ટકતી, પણ સત્ય તો એ છે કે હું ત્યાં હંમેશા માટે સ્થિર થઈ જાઉં છું, જ્યાં મને સાચો પ્રેમ, અટલ વિશ્વાસ અને શુદ્ધ આચરણ મળે છે. તમે ઘણો સંઘર્ષ કરી લીધો છે તમારા પરિવાર માટે, તમારા બાળકો માટે અને તમારા ઉજ્જવળ ભવિષ્ય
માટે ઘણો પરસેવો વહાવડાવ્યો છે. હવે તમારો આરામ કરવાનો અને મારું કાર્ય કરવાનો સમય આવી ગયો છે. કાલ પછીથી તમારા જીવનમાંથી આર્થિક તંગી એવી રીતે ગાયબ થઈ જશે જાણે તે ક્યારેય હતી જ નહીં. તમારા વર્ષોથી અટકેલા કાર્યો આપોઆપ પૂરા થવા લાગશે. જેમણે ભૂતકાળમાં તમારી સામેથી મુખ ફેરવી લીધું હતું તેઓ તમારી આ અદ્ભુત સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. હું તમારા ખજાનાને એવી રીતે ભરીશ કે તમારી પેઢીઓએ પણ ક્યારે વિચારવાની જરૂર નહીં પડે. પરંતુ યાદ રાખજો, આ બધું માત્ર ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ જ ક્ષણે મારા પર તમારો પૂર્ણ વિશ્વાસ દાખલ કરશો. મનમાં સહેજ પણ સંદેહ ન કરો મારા બાળ. મનુષ્યનું મન ખૂબ જ જલ્દી શંકાઓથી ઘેરાઈ જાય છે. તમે અત્યારે પણ વિચારતા હશો કે શું ખરેખર મારા દિવસો બદલાવાના છે? શું ખરેખર સાક્ષાત માતાજી આપની સાથે વાત કરી રહ્યા છે? હા, હું જ સ્વયં તમારી સાથે વાત કરી રહી છું. બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ કારણ વિના ક્યારેય થતી નથી. તમારું આ વિડીયો સુધી પહોંચવું અને આ સમયે મારો અવાજ સાંભળવો, આ બધું મારી જ રચેલી એક દિવ્ય યોજના છે, જેથી હું તમને એ કષ્ટોના ખાડામાંથી બહાર કાઢી શકું જ્યાં તમે લાંબા સમયથી પડેલા છો. કાલ પછી ભાગ્યનું જે ચક્ર ફરશે તે તમને રંકમાંથી રાજા બનાવી શકે છે. તમારે ફક્ત તમારા સત્કર્મો પર ટકેલા રહેવાનું છે અને ફળની ચિંતા મારી પર છોડી દેવાની છે. અંધકાર ભલે ગમે તેટલો ગાઢ કેમ ન હોય, એક નાની કિરણ પણ તેને ચીરવા માટે પૂરતી હોય છે. અને આજે મારો આ અવાજ તમારા જીવનની એ દિવ્ય કિરણ છે. હું તમને તમારા એ દરેક ઋણમાંથી મુક્ત કરીશ જે તમારા ખભા પર પથ્થર બનીને બેઠા છે. હું તમને એ ઉત્તમ આરોગ્ય આપીશ જેથી તમે તમારા દરેક જીવનનો આનંદ લઈ શકો. હું તમારા ઘરમાં એ પરમ શાંતિ લાવીશ જેના માટે તમારું મન વર્ષોથી તરસી રહ્યું છે. બસ કાલની રાહ ન જુઓ, જે કરવાનું છે તે આજે જ કરો. આજ રાત્રે જ્યારે તમે સુવા જાઓ ત્યારે તમારા મનને સંપૂર્ણ શાંત કરી લેજો. તમારા પલંગ અથવા માથા પાસે એક પાત્રમાં શુદ્ધ પાણી ભરીને રાખજો અને તેમાં મારા નામનું સતત સ્મરણ કરજો. તે પાણી કોઈ સામાન્ય પાણી નહીં રહે, તેમાં મારી અખંડ કૃપા સમાઈ જશે. આવતીકાલે સવારે વહેલા ઉઠીને તે પવિત્ર પાણીને તમારા ઘરના દરેક ખૂણામાં છાંટી દેજો. આમ કરવાથી તમારા ઘરમાં રહેલી દરેક નકારાત્મક ઉર્જા અને દરેક પ્રકારની દરિદ્રતા તથા કોઈ પણ પ્રકારની બુરી નજર તત્કાળ નાશ પામશે. હું તમારા ઘરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરીશ અને તમારા આંગણને મારી અમી દ્રષ્ટિથી ભરી દઈશ. તમારું ઘર જે અત્યાર સુધી માત્ર સંઘર્ષોનું સાક્ષી હતું તે હવે સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પાવન મંદિર બની જશે. તમે ઘણી રાહ જોઈ છે. તમારું ધીરજ ખરેખર પ્રશંસનીય છે. ઘણી વખત એવું થયું કે તમે અંદરથી સાવ તૂટી ગયા હતા, હાર માની લેવાનું મન થઈ ગયું હતું, પણ તોય તમારા અંતરની એ એક નાનકડી આશાએ તમને રોકી રાખ્યા. એ આશા કોઈ બીજી નહીં, મારું જ સૂક્ષ્મ સ્વરૂપ હતું જે આજે તમને અવિરત શક્તિ આપી રહ્યું હતું. આજે એ શક્તિ સંપૂર્ણ રીતે પ્રગટ થવાની છે. હવે મારે તમારી વધુ પરીક્ષા નથી લેવી. તમારા કષ્ટોના કર્મોની ગણતરી હવે પૂરી થઈ ગઈ છે અને હવે તેમાંથી ફક્ત સુખનું અમૃત જ નીકળવાનું છે. આવતીકાલથી તમારા વ્યાપારમાં જે અદ્ભુત વૃદ્ધિ થશે અને તમારી નોકરીમાં જે ઉન્નતિ થશે તે જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત રહી જશો. બાળ, તારે પણ મને એક વચન આપવું પડશે. જ્યારે તારી પાસે ધન, વૈભવ અને સંપત્તિ આવે ત્યારે તું અહંકારને તારા અંતરમાં ક્યારે પાંગરવા નહીં દે. તું તે ધનનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે નહીં પણ બીજા ગરીબો અને અસહાયોના કલ્યાણ માટે કરીશ. કોઈ ભૂખ્યાને ભોજન કરાવજે, કારણ કે જ્યાં અહંકાર હોય ત્યાં મારો વાસ ક્યારેય નથી હોતો. જ્યારે તમે બીજાનું ભલું કરશો તો મારી કૃપા તમારા પર 10 ગણી વધારે થશે. આજ રાત્રે જ્યારે તમે વિશ્રામ કરો ત્યારે મનમાં કોઈ ચિંતા ન રાખતા, એ ન વિચારતા કે કાલ શું થશે, કેવી રીતે ઘર ચાલશે, બાળકોની ફીસ કેવી રીતે ભરાશે કે ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે. આ બધી જ ચિંતાઓ આજે તમે મારા ચરણોમાં સોંપી દો. હું તમારી માતા છું અને એક માં પોતાના બાળકોને ક્યારે પણ ભૂખ્યા કે દુખી સુવા નથી દેતી. કાલ સવારે ઉઠતા જ સૌથી પહેલા તમારા બંને હાથ જોઈને મારું અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરજો. તમારા હાથની રેખાઓ હવે બદલાઈ ગઈ છે. હવે તમે દરિદ્ર નથી, હવે તમે લાચાર નથી, તમે મારા પ્રિય સંતાન છો. ઉઠો મારા બાળકો, પોતાના અંદરની એ દિવ્ય ઉર્જાને ઓળખો, બધા જ ભયને ત્યાગી દો અને એક વિજેતાની જેમ આ નવા જીવનનું સ્વાગત કરો. હું હવે જઈ રહી છું, પણ હું ક્યાંય દૂર નથી જતી. હું તમારા ઘરના મંદિરમાં અને તમારી આત્મામાં વાસ કરવા જાઉં છું. મારો આનંદ અને હૃદયનો અખંડ આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. મારું મંગળ થાઓ. જય ખોડલ, જય માતાજી, જય શ્રી ખોડલ.